પાસેથી બીજી પેઢી પાસે પહોંચાડતા હતા. બાઇબલ પણ એવી રીતે જ આપણા સુધી પહોંચ્યું છે. શું ના ના, ત્યાં તો પેપાયરસ. આપણે ત્યાંનું મટીરિયલ એ હિમાલયમાં ભુર્જપત્ર અને બે દરિયા કિનારા પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ ત્યાં તાડપત્રો મળે. એટલે આપણે ત્યાં જે મટીરિયલ છે ને તો 300 વર્ષ ટકે. ભુર્જપત્ર 1630 વાળું હજી છે. શાકુંતલ જેની પર લખાયેલું 1630 એટલે વિચારો તો ભારતનું કોઈ બાઇબલ લખાઈ ગયું ના. It cannot be too strongly asserted that in substance the text of the Bible is certain. Strong કોઈ એવો આપણે ભાર દઈને કહી શકીએ કે એના મૂળ સ્વરૂપે બાઇબલ ટક્યું છે એવો કોઈ પુરાવો નથી. કોઈ એવો ક્લેમ નહીં કે આ એવું એઝ ઇટ ઇઝ પહેલે વાળું ત્યાં છેલ્લું એવું છે. But the number of manuscripts of the New Testament, of early translation from it and of quotations from it, જો એ લોકો પણ અનુવાદ અને બાઇબલના ઉદ્ધરણો અન્ય ગ્રંથોમાં તે બધા ભેગા કર્યા. પ્રાચીન જમાનામાં જે કોટ થયા છે ને ક્યાંક એને ઓલ્ડેસ્ટ પુરાવા તરીકે ભેગા કરવાના ચાલુ થયા. In the oldest writers of the church is so large that it is practically certain that the true reading of every doubtful passage is preserved in some one or other of these ancient authorities. આ જૂના ઉદ્ધરણો અને બહુ જૂના સમયમાં થઈ ગયેલા ટ્રાન્સલેશનો વાળી ચોપડીઓ ભેગી કરો. ક્યાંક ક્યાંક કોકના ઘરમાં રહી ગયા, ભલે હોળી કરી, મોટા ભાગની હોળીથી પણ કોક બચી ગયા. એ બધાને ભેગા કર્યા પછી એ બધાનો તુલનાત્મક અભ્યાસ કરીને નક્કી થઈ શકે છે કે આ ચોક્કસ પાઠ છે. જ્યાં જ્યાં ડાઉટફુલ રીડિંગ હતા, પાઠ આમ હશે કે આમ હશે, એ બધાનું નિરાકરણ ધીમે ધીમે એ લોકો કરતા ગયા અને એકરૂપતાવાળું બાઇબલ નક્કી કરી કે આ જૂનામાં જૂનું છે. तो प्राचीनतम कृतियों के अनिश्चित पाठ और पाठ संपादन की प्रथम दृष्टि का उदय बाइबलના સંદર્ભમાં થયો. પાઠાલોચના ક્યારે કેમ કરવી, શા માટે જરૂરી છે, શું પ્રોબ્લેમ છે, એની સેન્સ પહેલેલી આટલા બધા લડાઈ ઝઘડાને આટલાને કાપી નાખ્યા પછી આ બુદ્ધિ આવવા માંડી એમના કે આ બધા ટ્રાન્સલેશન ને ઉદાહરણો બધું ભેગું કરો, જૂની હસ્તપ્રતો લાવો, જૂના અનુવાદો ભેગા કરો. તો મેન્યુઅલના rewriting errors. So Frederick Kenyon શું કીધું? the famous archaeologist said, જો જૂનો પુરાતત્વ ખાતાવાળો કોઈ માણસ ત્યાં આવે, ઉત્ખનન શાસ્ત્રનો જાણકાર, the human hand and brain have not yet been created which could copy the whole of a long work absolutely without error. આ દિન સુધી એવું કોઈ માણસનું ભેજું પાક્યું નથી કે લાંબા લખાણોને એઝ ઇટ ઇઝ ફરી રિપ્રોડ્યુસ કરી શકે. માણસ કોપી કરવા બેસે એટલે ભૂલ થાય. આ દિન સુધી હ્યુમન માઇન્ડની મર્યાદા છે. આપણે તો ગુજરાતીમાં કહી દીધું છે, માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ એટલે ભૂલ કરવાની છૂટી, ભૂલ ના કરે તો માણસ ના કહેવાય. ભૂલ તો કરવી જ પડે. માણસ માત્ર ભૂલને પાત્રનો મતલબ શું? એ જ વસ્તુ આર્કિયોલોજિસ્ટે ત્યાં કીધી કે આપણે કોઈ દિવસ કોઈ કોપી મળે બાઇબલની એટલે આ જ છે એમ ચોંટી નહીં પડવાનું, કારણ કે માણસે લખે અને માણસે લખ્યું છે અંદર હ્યુમન એરર હશે. મિસ્ટેક્સ વેર સર્ટેન ટુ ક્રેપ્ટ ઇન. અશુદ્ધિઓ પ્રવેશવાના પૂરા ચાન્સીસ છે જ, કેમ કે માણસે લખે. પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં, ફોટોગ્રાફીમાં એવું ના, એમાં તો એઝ ઇટ ઇઝ રિપ્રોડક્શન થવાનું છે. વેન a mistake crept into a manuscript, it was repeated and that manuscript became the basis for future copies. તમે એક મેન્યુસ્ક્રિપ્ટમાં જે અશુદ્ધિ બેઠી એ જ્યારે એને આદર્શ બનાવીને કોઈ બીજી પ્રતિલિપિ કરે, નવી કોપી બનાવે, ત્યારે એ અશુદ્ધિ પાછી વંશ પરંપરાગત રીતે નીચે ઉતરતી જવાની. એકમાંથી બીજીમાં અશુદ્ધિ જાય, બીજા વાળે બીજી બે અશુદ્ધિ નાખી હોય તો ત્રીજી કોપી થાય ત્યારે એમાં 4 ભૂલો થઈ હોય પાછી. When many copies were made over a long period of time, numerous human errors crept in. જ્યારે લાંબા શતાબ્દીઓના ગાળા સુધી પ્રતિલિપિકરણની પરંપરા ચાલી હોય ત્યારે આવી તો કેટલી અશુદ્ધિ અંદર પ્રવેશી ગઈ, ક્રેપ્ટ પ્રવેશી ગઈ હોય. Who were those copists? આના લૈયાઓ કોણ હતા બાઇબલના? હિસ્ટ્રી ઓફ રીરાઇટિંગ, પુનર્લેખનનો ઇતિહાસ ત્યાં શું છે, ત્યાં શું થયું હતું, બાઇબલનું રીરાઇટિંગ કેવી રીતે ચાલતું હતું ત્યાં. The Hebrew Bible text was copied by Sophron. Hebrew scholars, જે હિબ્રુ સ્કોલર છે એનું નામ છે, એનો અર્થ થાય છે સ્ક્રાઇબ, લઈયો, સોફ્રીનો અર્થ.
in the 6th century BC, before તમે જુઓ ઓલ્ડ ટેસ્ટામેન્ટ તો પહેલો હતો ને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, એ ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં આ બુદ્ધ ભગવાનનો ટાઈમ થયો, ત્યારે લહિયાઓએ લખવાનું ચાલુ કર્યું હતું. From 7th to 10th century, the heirs of the heirs એટલે એના વંશ પરંપરાગત વારસામાં આવેલા માણસો અને પેઢીમાં ઉતરી આવેલા માણસો, where the mostres, the meaning of this word is tradition, એ કહે છે અમે પરંપરાનો પાઠ જાળવનારાઓ છીએ. એના કારણે જે એના વંશ વારસો છે એ બધા કહે અમે સાંપ્રદાયિક પાઠને જાળવનારા છીએ. They have to choose a authenticated copy as their master copy. ચર્ચ વાળાઓ શું કરતા હતા? પોપ એની પર એક સિક્કો મારી આપતા હતા, કોઈ કોપી કરીને ત્યાં બતાવવા જવાનું, અને તે બરોબર કોપી કરી છે કે ગુનો નથી ને અંદર, એ પછી એની પર એક મોહર મારવામાં આવતી. તો હવે એ મોહરવાળી કોપી લઈને કોપી કરી છે એવું બધું લખે છે એ લોકો. They were not allowed to write anything from their memory. કોઈને પોતાની સ્મૃતિની મદદથી મેમરીમાં મને છે આવું યાદ છે પાક્કું મને એવી રીતે લખવા નહોતા દેવા. તેમ ભાઈ રાજમુદ્રાવાળી માસ્ટર કોપી લઈને બેઠો છું કોપી કરવા, બાકી કોપી નહોતા કરવા. All new manuscripts were to be proofread and defective copies discarded at once. બધાનું પાછું પ્રૂફ રીડિંગ થતું હતું કે આણે બરાબર હરખી કોપી કરી જ નહીં, અને જો ભૂલો હોય અંદર તો તરત જ હળગાવી મૂકવામાં, ફાડી ફેંકી દેવામાં, ઇમિડિયેટલી ડિસ્કાર્ડ કરી દેવામાં. Very ancient manuscripts fragments were found in caves in vicinity of the Dead Sea. દરિયો સુકાઈ ગયેલો હોય ને કોઈ એરિયામાં, એના કેટલી ગુફાઓ મળી, એ ગુફાઓમાંથી બાઇબલની મેન્યુસ્ક્રિપ્ટો મળી એવી લઈએ આર્યન બાજુથી મળ્યું હતું. The closeness of the text to that of Bible we have today is amazing. આવી જે સુકાયેલા દરિયાની ગુફાઓમાંથી બાઇબલની હસ્તપ્રતો મળી, એ એમ કે ચાલુ જે ગામમાં ફરતી મેન્યુસ્ક્રિપ્ટો હતી બાઇબલની, એની જોડે એમેઝિંગ સિમિલારિટી હતી, ચકિત કરી દે એવું સામ્ય હતું. ઓહો, આટલું સામ્ય! ત્યાં ગુફામાં પણ મૂકી આવ્યું છે સુકાઈ ગયેલા દરિયામાં, એની કોપી અને આ કોપી સરખી છે. Many of the differences can be explained as mistakes in copying. અને જો કોઈ ભૂલ દેખાય તો કહેવાય કે કોપી દરમિયાન થયેલી અશુદ્ધિ છે, એને સમજાઈ શકાય એવું નથી. નદી રસ્વ હોય કે દીર્ઘ હોય, પણ નદી શબ્દ તો છે ને એમ. Not all of the manuscripts found at the Dead Sea agreed so exactly with the surviving Bible text. It showed quite a lot of textual variance. એટલે દરિયામાંથી મળી એમાંથી હવે પાઠભેદો પણ એમને દેખાવા માંડ્યા. આમાં આ શબ્દ જુદો છે, કંઈક અશુદ્ધિઓ તો એક્સપ્લેન થવી હતી, પણ કેટલાક પાઠભેદ ધ્યાનમાં આવે. According to the Catholic University of America, most represent a reworking. કોકે એની પર પાછે પાર્ટ સુધારણા ચેકચાક રબર પેન્સિલ વાપર્યા હોય ને એ રીવર્કિંગ પણ દેખાય છે, પેચવર્ક દેખાય છે, થાગડ થીગડ દેખાવા માંડે of the Bible text on the basis of its own integral logic, so that the form become expanded but the substance remains the same. મૂળ તત્વ એનું એ રહ્યું પણ વિસ્તાર તો થયો જ છે એવું પણ એમના ધ્યાનમાં આવ્યું. The Vulgate text એટલે બહુમાન્ય પાઠ, વલ્ગેટ મીનિંગ પોપ્યુલર ઓર કોમન ટેક્સ્ટ. ગીતા પ્રેસ ગોરખપુરની ચોપડી આખા ભારતમાં સસ્તી મળતી હોય અને બધે ફેલાઈ ગઈ હોય તો એ ટેક્સ્ટને આપણે વલ્ગેટ કહેવાય, પોપ્યુલર ટેક્સ્ટને. લોકમાન્ય, લોકભોગ્ય, બહુમાન્ય પાઠ, બહુ પ્રચલિત પાઠ હોય એને વલ્ગેટ કહેવાય છે. First 39 books were written in Hebrew. એ ઇઝરાયલીઓ દ્વારા લખાયેલા હતા, સોલોમન ઇઝરાયલના હતા. મને સંસ્કૃત ભણાવનારા એક મેડમનું નામ એસ્તેર સોલોમન છે, જે યહૂદી હતા, ઇઝરાયલના હતા, એટલે હું વારે વારે યાદ કરું છું. અમારા ભાષા ભવનના એક ડાયરેક્ટર સંસ્કૃત વિભાગના અધ્યક્ષ હતા, જેમની પાસે મેં MA કર્યું. એ ડૉક્ટર સોલોમન સંપૂર્ણ ગુજરાતી મેં, પણ ધર્મે યહૂદી હતા અને ઇઝરાયલના હતા. સંસ્કૃતના પ્રગાઢ પંડિત, વૈદુષ્ય આખા ઇન્ટરનેશનલ ઇગ્નોર થઈ ગયા. આપણે જાણવું જોઈએ ગુજરાતમાં આવીએ એટલે ડૉક્ટર એસ્તેર સોલોમન અમદાવાદની એક વિભૂતિ છે. In 3rd BC, translation of that part of the Bible into Greek began for the people of Alexandria, Egypt. હવે જો ઇઝરાયલ થઈ એ એલેક્ઝાન્ડ્રિયામાં ના લોકોને માટે હિબ્રુમાંથી ગ્રીકમાં પેલું ટ્રાન્સલેશન થયું.
ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 3જી સદી પહેલા થયું હતું. 27 books were written only in Greek, but in the long run everybody could not read these languages. લાંબો સમય થયો એટલે હવે લોકોને ગ્રીક પણ અઘરી પડી. હિબ્રુ તો નહોતી જ આવડતી, પછી ગ્રીકનો વારો. So translation into Syriac, Coptic, Armenian, Gothic, Ethiopic and Georgian begin to appear. ધીમે 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 યુરોપ ખંડના જુદા દેશોની અંદર એના અનુવાદો ચાલુ થઈ ગયા. રોમન એમ્પાયર 450માં જે થયું had commissioned an authorized version in Latin. તે વખતે 405ની અંદર એમણે ઓથોરાઇઝ્ડ વર્ઝન બહાર પાડ્યા. રાજપુત્રા જેની પર સિક્કો મારીને હવે બધા આ વાંચવાનું છે. This was known as the Vulgate. આ બહુમાન્ય પાઠ આ થયો બાઇબલના પાઠ સંચરણ જોડેનો ઇતિહાસ તમને સંભળાવ્યો ત્યાં સુધી. બરાબર છે? પોઈન્ટ્સ ઓફ હાયર ક્રિટિસિઝમ. હવે આમાં તપાસવાના મુદ્દાઓ કયા છે? આના પછી આપણે ભગવદ્ ગીતાનો સિનારીઓ જોઈશું. બાઇબલનો સિનારીઓ જોઈ લીધા પછી ગીતા જોડે શું થયું છે? They cast doubt on the historicity of Bible. એમણે પહેલો જ આ પ્રશ્ન ઊભો કર્યો, આ ઐતિહાસિક છે કે કેમ આ ડોક્યુમેન્ટ હકીકતમૂલક છે કે? It is no more than a collection of myths and legends. આ દંતકથાઓ અને પરિકથાઓનો સમુદાય, એથી વિશેષ કશું જ નથી. હકીકત તો છે જ બાઇબલ. 5 books of the Bible is made up of legend and written up after alleged events took place. કેટલીક ઘટનાઓ બની ગયા પછી, મહાભારત યુદ્ધ થઈ ગયા પછી જે મહાભારત વિશે કોઈ લખે ને એવું છે. કેટલીક વાતો છે ત્યાં આગળ જે ઇતિહાસમાં બની ગયેલી, પણ એ ઘટના પછી લખાયેલી વસ્તુઓ છે. હિબ્રુ વર્ડ ફોર ગોડ માટેનો આ યલો કલર એવો એક શબ્દ છે. હિબ્રુ શબ્દ ભગવાન માટેનો આવો છે, ઇલોહિમ કરીને. was written by one writer by any version of referring to God by his new name Jehovah. જો હિબ્રુમાં ભગવાન માટેનો આ ઇલોહિમ નામ હતું. હવે ઈસુ ખ્રિસ્તના બાઇબલમાં અત્યારે મળે છે જેહોવા મળે છે, તો ભગવાનનો વાચક શબ્દ બદલાઈ ગયો. must have been written by another. આ નવું નામ કોઈ બીજાએ પાડેલું છે ભગવાનનું. an event is recorded more than once in a book. એકની એક ચોપડીમાં એકની ઘટના બે ત્રણ વાર લખી છે. એવું કેવી રીતે બને? એકની એક ઘટના બે ત્રણ વાર કેવી રીતે આવી? It is taken as proof of more than one writer at once. આ બાઇબલની રચના કરનાર એક વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિઓ ભેગી મળી છે, માટે જ પુનરુક્તિ આવી શકે છે. It is assumed that any change of style means a change of writer. શૈલીગત ભેદ થાય ત્યાં સમજી લેવાનું કે કર્તાનો પણ ભેદ નથી. આ બધા નિયમો સિદ્ધાંતો એમણે ઊભા કર્યા બાઇબલને ચકાસવા માટે, જે આજે પણ આપણે વખતે ઓછે હોશે આપણા સંસ્કૃત ગ્રંથોને લગાડીએ છીએ. પછી આવ્યો હોમર. એમને જ્યાં આપણો વાલ્મીકી, એમ યુરોપિયન કન્ટ્રીમાં સૌથી જૂનામાં જૂના પહેલા કવિ કોણ? આર્ષ ઋષિ હોમર. એ આંખે અંધ હતા. એમણે 2 મહાકાવ્ય લખ્યા, ઇલિયડ અને ઓડિસી. કયા લખ્યા? ઇલિયડ અને ઓડિસી. આપણે લાઇબ્રેરીમાં જઈને ઇલિયડ ઓડિસીના અનુવાદો વાંચવાનો પ્રયત્ન કરજો, મજા આવશે. બહુ ઇન્ટરેસ્ટિંગ કથાઓ છે. આપણે રામ સીતા અને રાવણની જ વાતો વાંચીએ એવું નહીં. ઇલિયડ ઓડિસી પણ એક વખત તો વાંચી લેવા જોઈએ. હા, એનું સ્પેલિંગ લખી રાખ્યું, ઇલિયડ અને ઓડિસી. હા, પહેલો આઈ છે, પછી એલ છે. તો કાલાંતરમાં જેનોડોટ્સને નિયમબદ્ધ પાઠાલોચના કરને કે લીએ, હવે પેલો મૂળ કવિ જો અંધ હોય તો એ અશ્વઘોષની છે, એ પણ ગાન કરતો હતો. ઇલિયડ ઓડિસીના પબ્લિક ગાન કરીને કવિતા પોતાની સંભળાવતો, જે બીજા કોકે પછી લખી. હવે એમાં પાઠ બે તો પછી ચાલુ થાય ને, લોકો મેમરીથી કરે. એટલે એની પાઠાલોચના કરવા માટેના પ્રયત્નો શરૂ કરવા પડે. બાઇબલ પછી બીજો નંબર એમને ત્યાં કઈ ટેક્સ્ટનો હતો? મોસ્ટ પોપ્યુલર ટેક્સ્ટ હતી ઇલિયડ ઓડિસી એમની. એટલે એમની ત્યાં પણ ધ્યાન ગયું કે આ મુદ્રણકળા હતી, મૂળ લખનાર લખી શકે એમ નહોતો. એ તો ગાતો હતો, અશ્વઘોષ જેમ બુદ્ધચરિતનું ગાન કરતા ફરતા હતા, એવું જ હતું આના કેસમાં પણ. કારણ કે વિષય વસ્તુ છે, જો વિરુદ્ધ અંશો યા જો પ્રસ્તુતની અનાવશ્યક અંશે નિકાલા જાય. એ પહેલો નિયમ આપો કે ઇરિલેવન્ટ પોર્શન હોય, મૂળ કાવ્ય યુદ્ધની વાત હોય, હવે એમાં કોઈ શાકભાજીની લિસ્ટ આવી જાય છે તો આપણે વિચારવું પડે કે ઉંમરે આ નહીં લખ્યું, તાલમેલ જ ના હોય આગળ પાછળના પ્રસંગ જોડે. એવી જો કોઈ વાત વચ્ચે આવી જાય તો એને ચીપિયાથી ઉંચકી બહાર મૂકી દેવાની, આ મૂળ ગ્રંથનો ભાગ નથી. આવું એક સિદ્ધાંત એને જેનોડોટ્સ. કવિની શૈલી અથવા એની પ્રતિભાથી જે વિરુદ્ધ દેખાય,
અમુક લેવલનું હોવું જોઈએ ને કે વ્યંજના સભર હોય તો કાલિદાસનું કાવ્ય કહેવાય. જેમાં હા પછી શુકપાઠ ચાલતો હોય તો એ કાલિદાસની રચના નથી, એને ડિસમિસ જ કરવું પડે આપણે. પ્રથમ સિકંદર કે બાદ એલેક્ઝાન્ડ્રિયા में ભાષાલોચના શરૂ हुई. સિકંદર મરી ગયો એ પછી એલેક્ઝાન્ડ્રિયા નામના પ્રદેશમાં ટેક્સ ક્રિટિસિઝમની વાતો બરાબર પરફેક્ટલી શરૂ થઈ ગઈ. અને કોના સંદર્ભમાં? એક તો બાઇબલ અને બીજું હોમરના ઇલિયડ ઓડિસી. એને માટે આ વિદ્યા શરૂ થઈ છે. હવે ભારતમાં શું સ્થિતિ? જેમ ત્યાં પેપાયરસ હતો એમાં આપણે ત્યાં શું થયું? આપણા ગ્રંથોનું શું થયું? જેના મેં 5 પ્રકારના પાઠ તમને કીધા કે દૃષ્ટ સાહિત્ય છે, શ્રુત સાહિત્ય છે, પ્રોક્ત સાહિત્ય છે, ઉત્કીર્ણ છે અને કૃત સાહિત્ય છે. આ 5 પ્રકારના સાહિત્ય છે આપણી પાસે. તો એની જાળવણી, એની વંશ પરંપરાગત જે ઉતારો થતો થતો આપણા સુધી આવે એનો ઇતિહાસ શું છે આપણી પાસે? तो वेदों को श्रुति कहा गया है, यानी गुरु शिष्यों की परंपरा से मौखिक पाठ संचरण होता था. એટલે વિદ્વાનને આપણે બહુશ્રુત કીધું, જેણે ઘણું બધું સાંભળ્યું છે તે. લેકિન લલિત વિસ્તર में ભગવાન બુદ્ધના જન્મની કથા કહેનારો આ ગ્રંથ છે. હાઇબ્રિડ સંસ્કૃતમાં સનદભાઈ લખાવે છે. પાલી સંસ્કૃતનું મિશ્રણ છે અને હાઇબ્રિડ સંસ્કૃત ડિક્શનરી બહાર પાડવામાં આવી છે. આટલી જાડી મોનિયર વિલિયમ્સ જેટલી ખાસી મોટી, આટલી મોટી બતાવું તે સાહિત્ય ક્યારેક જોજો. તો લલિત વિસ્તરમાં 66 લિપિઓની વાત છે. વિચારો, લિપિનું નામ હોય તો લેખન કળા પણ હોય. ભગવાન બુદ્ધને એમના પપ્પા લઈ જાય છે પાઠશાળાએ. એક તો પાઠશાળા નહોતું, લિપિ શાળા. પછી સિદ્ધાર્થ ગૌતમ પૂછે છે ગુરુને કે ગુરુ મને કઈ લિપિ ભણાવજો? આટલી લિપિઓ ચાલે. હજી તો ભણવાનું શરૂ કરો તો એડમિશન લેવા આવ્યા હતા ભગવાન બુદ્ધ. અને ત્યારે એમણે એમના મોઢામાંથી 66 લિપિઓનું નામ બોલાવડાવ્યું કે આમાંથી કઈ લિપિ તમે ગુરુ મને ભણાવશો? બ્રાહ્મી, ખરોષ્ઠી, બધી તે જમાનામાં ચાલતી 66 સ્ક્રિપ્ટ્સ, એની યાદી લલિત વિસ્તરમાં આજે પણ જોવા મળે છે. બુદ્ધના સમયથી બ્રાહ્મી લિપિનો સંસાર રૂપાંતરિત થતો થતો આજ દિન સુધી જીવી રહ્યો છે. કન્નડ લિપિ જે લખાય છે, મલયાળમ જે લખાય છે, તમે જે હિન્દીમાં લખો છો, જે ગુજરાતીમાં લખો છો, બધી કોની દીકરીઓ છે? બ્રાહ્મી લિપિની દીકરી છે. તમે જે લિપિમાં લખો છો, બરાબર, હિન્દીને આપણે દેવનાગરી લિપિ કહીએ છીએ. દેવો અને નગરમાં રહેનારા લોકો જેને વાપરે છે તે દેવનાગરી લિપિ. દેવનાગરી શબ્દનો અર્થ સમજી જાઓ. ભગવાન પણ એ જ લિપિમાં લખે છે અને નગરમાં વસતા માણસો પણ એ જ લિપિમાં લખે છે. એટલે લિપિનું નામ પડ્યું દેવનાગરી. મૂળ બ્રહ્માએ ઉત્પન્ન કરી હતી લિપિ, એટલે લિપિનું નામ પડ્યું બ્રાહ્મી લિપિ. તો એ બ્રાહ્મી લિપિમાંથી બધી અનેક બંગાળી લિપિ, મૈથિલી લિપિ, ને મલયાળમ, ને કન્નડ, ને તેલુગુ, ને તમિળ, ને ગુજરાતી, બધી લિપિઓ એમાંથી નીકળી. વૃક્ષોના પાંદડા ઉપર લેખન થતું હતું. ભુર્જપત્ર અને તાડપત્ર એમાં મુખ્ય ફલક હતા આપણે ત્યાં. स्कंद, वर्ण, पन्न, पन्ना और पान जैसे शब्द उसी की विरासत है. एमांथी उतरी आया. पान नंबर फलाणो, એ પાન નંબર એ પર્ણ છે ખરેખર. ઝાડના પાંદડા પર આપણે ગ્રંથો લખતા હતા. એટલે કેટલામું પાંદડું વાંચ્યું છે એમ, બરાબર. માનવીય પ્રતિલિપિકરણથી જ્ઞાનનું સંરક્ષણ અને સંચરણ થતું રહ્યું છે. પ્રેસ નહોતું, યંત્ર નહોતું, માનવીય મેન્યુઅલ હતું. લેકિન ગ્રંથકાર और लिपिकार अर्थात पेशावर लेखक, पैसाથી મળતા લેખક અલગ હોતા હતા. આપણે બાણભટ્ટ પોતે કાદંબરી નહોતા લખતા, કોઈક પાસે લખાવતા હતા. એવું જો વ્યાસે ગણપતિને બોલાયા, આવો ગણપતિ હેડો, આજે તમને મહાભારત નામનું મારે યુદ્ધ કાવ્ય લખાવું છે. તો આ ગ્રંથકાર અને લેખકનો સમાગમ છે. ગણપતિ લેખક બન્યા. લિખતી યહ સ લેખક, અક પ્રત્યય આવ્યો, લિખ ધાતુ આવ્યો, લખનારો લેખક. અને ગ્રંથ રચયિતા જુદી વ્યક્તિ હોય છે. એ મોઢેથી બોલે, સામાવાળાએ લખવાનું. જેમ અત્યારે રાઠવા સાહેબ કહે અને ટાઈપિસ્ટ કોઈ બેન હોય કે ભાઈ હોય એ કમ્પ્યુટર પર કમ્પોઝ કરે. તો લખાવનાર જુદો, લખનાર જુદો. આપણે ત્યાં હતા. મહાભારતમાં આરંભે આવી શાંતિ પર્વ, આદિ પર્વના અનુક્રમણિકામાં આટલા અધ્યાયમાં આવી કથા છે. બહુ સરસ, ઇન્ટરેસ્ટિંગ છે. વ્યાસે ગણપતિને બોલાવ્યા, પછી બે જણા વાતચીત કરી. કેવી વાતચીત કરી? लेखको भारतस्यास्य भवत्वं गणनायक मयैव प्रोच्यमानस्य मनसा कल्पितस्य च. व्यासजी बोल्या
કે હે ગણપતિ હે ગણનાયક તમે મારા લેખક બનો. ભારત નામનું કાવ્ય મારે લખાવું છે. અસ્ય ભારત અસ્ય લેખક ભવત્વમ, તમે બનો લેખક એના. મયા એવ પ્રોચ્યમાનસ્ય, હું બોલી રહ્યો છું તમારે લખવાનું છે. મેં મનમાં કલ્પી લીધું છે કે મારે શું લખાવું છે. મનસા કલ્પિતસ્ય ભારતસ્ય ત્વમ લેખક ભવ. શ્રુત્વે તત્રાહ વિઘ્નેશો, આપ સાંભળીને વ્યાસની આ વાણી સાંભળીને વિઘ્નેશ બોલ્યા, યદિ મે લેખનિક્ષણમ લિખતો નાવતિષ્ઠેત તદા સ્યામ લેખકોહ્યહમ. લખાવતા લખાવતા તમારે વચ્ચે રોકાવાનું નહીં, નોન સ્ટોપ લખાવાનું. એક સિટિંગમાં જે લખાવું એક જ બેઠકે લખાઈ દો સાહેબ. પછી ટાઈમ નથી હો, પછી હું તો જતો રહીશ અમદાવાદ. જે કરવું અત્યારે કરી લો. વ્યાસોપ્યુવાચ તમ દેવમ અબુદ્ધ્વા મા લિખક પછી. એટલે ગણપતિ એકી સિટિંગમાં લખાઈ તો દઉં તને આખું કાવ્ય, વચ્ચે ઉઠવાનું નહીં આપણે બે જણ. પણ મારી બી એક શરત છે, તને નોન સ્ટોપ લખાઈ દઈશ, પણ અબુદ્ધ્વા મા લિખક. હું જે બોલું તારે પહેલાં મનમાં સમજી લેવાનું. જો તને સમજણ ના પડે તો તારે રોકાઈ જવાનું, સમજ્યા વગર નહીં લખવાનું. વ્યાસે સામી શરત મૂકી, લખાવનારે અને લખનાર બે હામી શરત. લખનાર ગણપતિએ કીધું કે લેખની ન અવતિષ્ઠે, મારી પેન અટકવી ના જોઈએ, સડસડાટ લખાઈ દો. લખાવનારે કીધું લખાઈ તો દઉં તને, પણ સમજ્યા વગર ના લખાય. હવે આપણે સમજીએ છીએ વચ્ચે ખાવું પીવું, રિસેસ, બ્રેકફાસ્ટ જોયું ના જોઈએ, નાવું ધોવું. એટલે વ્યાસે કીધું કે સમજ્યા વગર લખતો નહીં. જ્યારે રિસેસની જરૂર પડે એટલે કુટિલ ન સમજાય એવો દુર્બોધ શ્લોક બોલી કાઢ્યો. ગણપતિ બેઠા બેઠા ઓછી ખંજવાળવા માંડે. હવે આનો અર્થ શું કરો? અડધો કલાક પોણો કલાક નીકળી જાય, ગણપતિને સમજણ જ ના પડે. બસ એટલી વારમાં પેલા ખાવા પીવાનું કામ કરી લે. વ્યાસ રિસેસ પડી જાય. સર્વગ્નોપી ગણેશો યત ક્ષણમાસ્તે વિચારે તાવત ચકાર વ્યાસોપી શ્લોકાન અન્યાન બહુનપી. પેલો ગણેશ એક ક્ષણ માટે જ્યાં રોકાયા વિચારવા કે આ શ્લોકનો અર્થ શું મારે કરવો, ત્યાં સુધીમાં પેલા બીજા શ્લોકો બનાવી લેતા હતા. તો શું થયું? આ મિથકનો મતલબ શું? દિલીપભાઈ, મેં વિચાર કર્યો કે આપણા બધા ગ્રંથોમાં એવી બધી વાતો લખી છે કે વ્યાસે ગણપતિ પાસે લખાય. પણ પહેલો તો પ્રશ્ન એ જ થાય, ગણપતિ નામના દેવ છે ખરા? એ તો કાલ્પનિક દેવ છે. 12મી સદી સુધીના સંસ્કૃતના કોઈ ગ્રંથમાં ગણપતિ છે જ નહીં. ગણપતિ તો પાછળથી ઊભા કરેલા દેવ છે. આવું બધું બહાર મારે લોકો ગણપતિના મંદિરવાળા પકડીને મારે, પણ આપણે આ યુનિવર્સિટી ક્લાસરૂમમાં બોલવા માંગતો નહીં. તો એ દેવ કાલિદાસ વગેરેના સમયમાં હતા જ નહીં. ગણપતિ પાછળથી ઊભા કર્યા. જેમ અત્યારે મેલેડી માતા અને ખોડિયાર માતા બધી કેટલી નવી માતાઓ આપણે ઊભી કરીએ છીએ. એક વૈભવ લક્ષ્મી હમણાં નીકળી પડ્યા છે, સંતોષીમાં વચમાં શુક્રવારે ચડાવ્યા. આ બધી માતાઓ આપણી મેન્ટાલિટી બુદ્ધિ જ આપી. ભારતીયોને આમ ગમતું નથી. જૂના દેવો પછી કાઢી નાખો, નવા દેવો લાવવાના. તો આવા 33 કરોડ દેવતાઓ છે. કેટલા? તો મને એ પ્રશ્ન થયો કે આ મહાભારત કરે ગણપતિ શું બેકાર કરે? કેમ ગણપતિનો જ આહ્વાન કર્યું, બીજા કોઈ દેવને ના બોલાયા? પ્રશ્ન થાય કે રમેશભાઈ કેમ લખો, મહેશને કેમ ના બોલાયા? તો એનો મતલબ ગણેશ શબ્દ પર આપણે બોલી વૈયાકરણની આંખ વાપરવાની છે. ગણ વત્તા ઈશ એ ટીમ મેનેજર હતા. 5-25 લઈ આવ્યા છે કોમ્પોઝિટર, હેડો લાવ. જેમ રસોઈ ટીમ લઈને આવે, રસોઈ કરી નાખી 500 માણસની રસોઈ કરવાની. અને આપણે જાણીએ છીએ ગણેશ પાછા ગજાનન હતા, હાથીના મોંવાળા હતા. જમણા હાથે લખતા લખતા થાકી જાય તો ડાબો હાથે લખે, એ હાથ થાકે તો સૂંઢથી લખવા માંડે. 3 હાથ હતા ગણપતિને, એટલે તો હસ્તી કીધું. હસ્તી હાથી, હાથવાળો. હાથીને કેમ હાથી કહે છે? હાથ છે એનો એક્સ્ટ્રા હેન્ડ છે, એનાથી બધું પકડીને કામ કરે છે. તો વ્યાસે વિચાર્યું મારે 1 લાખ શ્લોકનું લાંબુ ચોડું મહાભારત લખાવવું છે, તો સ્પેશિયલ સ્કિલવાળો ટીમવાળો માણસ લાવવો પડે. આ મેનેજમેન્ટ થયું પહેલાં, એને મેનેજ કર્યું લાખ શ્લોકમાં. આમાંથી ધ્વનિ એ નીકળે છે કે આ મલ્ટી ઓથરશીપ વાળી રચના, કોઈ એકે નહીં, ઘણા લોકો ભેગા થઈ લખ્યું છે. આ મિથકનું રહસ્ય તોડ્યું આપણે કે કહેવા પૂરતા ગણેશ નથી, એ કંઈક સજેસ્ટ કરી રહ્યા હતા કે આ ટીમ વર્ક છે અને એક હાથોએ રચના થઈ છે. બરાબર છે? તો ધીસ ઇઝ ધ સિચ્યુએશન કે જેમાંથી આપણે આખી વાતને પામી જઈએ કે હેમચંદ્રાચાર્ય પણ આવું જ કર્યું હતું. એમણે લખી તો કાઢી, પણ દુનિયાને જણાવવા માટે
300 પહેલી નકલો બની હતી સિદ્ધહેમ વ્યાકરણની. 150 લઈ આવે. આ ભોગીલા સાડેસરા સાહેબના મોઢે સાંભળેલી વાર્તા છે, પાટણની અંદર જ સાંભળેલી વાત છે. 150 લઈ આવો આમ, 150 લઈ આવો આમ લાઈન કરી હેમચંદ્રાચાર્ય વચ્ચે બોલતા ગયા પોતાના સૂત્રોને વૃત્તિ, અને એ ડિક્ટેટ કર્યું. શુદ્ધ લેખન આપતા હતા, લખો બધા. એવી 300 નકલ કરાવીને સૈનિકો દ્વારા આખા ભારતમાં એ પહોંચાડી દીધી. અને પહોંચી છે એનો પુરાવો અત્યારે દિલીપ એ રીતે મળે છે. 12મી સદીના, 15મી સદીના, આ 11મી સદીમાં થયા હેમચંદ્રાચાર્ય. 12 પછીની સદીના આપણા સંસ્કૃત ટીકાકારોને જે જોઈએ છે, જે સાઉથ ઇન્ડિયાનો, એ લોકોએ ઇતિ હાઈમાં, ઇતિ અમારા તો લખ્યું જ છે, અમરકોશમાં આવો શબ્દ, પણ હેમમાં પણ આવો છે. મીન્સ સંવિધાન ચિંતામણી નકલો સાઉથ ઇન્ડિયામાં પહોંચી છે. 15મી સદીના રાઇટરો હેમચંદ્રાચાર્યને રેફરન્સ આપે છે. આ બી પ્રોજેક્ટ લેવા જેવો છે, ક્યાં ક્યાં આ ગ્રંથ પહોંચ્યો તે જમાનામાં, કયા સમયના લોકોએ હેમચંદ્રાચાર્યને કોટ કર્યા છે. બરાબર? તો એ પણ સમજી શકાય. એમણે પણ ગણેશ પૂજા આહવાન કરીને હેમચંદ્રાચાર્ય આખી ટીમ બોલાવી અને બધા લખવા બેસાડી દીધા. હવે બધાએ સરખું જ લખ્યું છે એવું મારવાનું કારણ નથી. તો જુઓ, મૂળ વ્યાસે ગણપતિ પાસે જે લખાવ્યું તેનું નામ તો છે જય સંહિતા. કારણ કે મહાભારતનો પહેલો મંગલ શ્લોક છે, એમાં જ કીધું છે નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વાચમ તતો જય ઉદિરય. ત્યાર પછી જય કાવ્યનો પાઠ કરો. નર નારાયણને પ્રણામ કરીને, મા દેવી સરસ્વતીને પ્રણામ કરીને, ત્યાર પછી આ જયમ ઉદિરય જય કાવ્યનું ઉચ્ચારણ કરવું. મીન્સ પહેલું નામ તો જય હતું. પછી વૈશંપાયને જન્મેજયને જ્યારે કીધું ત્યારે ભરતવંશની કથા અંદર ઉમેરી 8000નું એ જય કાવ્ય 24000નું બની. એ ભારત સંહિતાના નામે ઓળખાયું. તેમાં વંશ કથા ઉમેરવામાં આવી. અને પછી સૌથી એ શૌનક આદિ મુનિઓને ભેગા કરીને વાર્તા કરી. તે વખતે આખ્યાન ઉપાખ્યાન ઉમેર્યા અને મહાન ધર્મકાવ્ય લાખ શ્લોકનું બની ગયું. 24000 શ્લોકમાંથી બીજા 76000 શ્લોક ઉમેર્યા ત્રીજા વર્ષે. આ ત્રીજા સંસ્કરણમાં તો ક્યાંનું ક્યાં પહોંચી ગયું મહાભારત. તો ટેક્સ્ટુઅલ ક્રિટિસિઝમ ઇઝ અ પ્રોસેસ ઓફ ગોઈંગ બેક. આપણે જે હવે કરવાનું કામ શું છે તો આ છે કે પ્રાચીન પાઠમાંથી પ્રાચીન પાઠ કરો. આજે પડતા મહાભારતમાંથી ભારતમાં કેટલીક હશે અને ભારતમાંથી જય કાવ્યમાં મૂળ શ્લોકો કેટલા હશે એ શોધનો વિષય છે. આપણા કેકા શાસ્ત્રી છે ને, એમણે ભારત સંહિતા પણ બહાર પાડી છે ને જય સંહિતા પણ બહાર પાડી છે. એમણે આવું કામ કર્યું. મહાભારતથી શ્લોકો તારવીને પાછા કરીને જવા પ્રયત્ન કરે. બે પ્રકાશિત છે, ભારત સંહિતા અને જય સંહિતા. અને એની આધારે મારી અત્યારે પીએચડીની એક સ્ટુડન્ટ એની પર ઓર રિસર્ચ વર્ક કરી રહી છે. તો ટૂંકમાં આપણે માટે અત્યારે ટાસ્ક એ છે કે લાખ શ્લોકનું મહાભારત છે, પણ વ્યાસે શું લખાવ્યું છે 8000માં, એ 8000 શ્લોક એ આપણી તપાસનો વિષય છે. એમ આજે મળતું બાઇબલ 73 પ્રકરણ વાળું છે, પણ બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના એકચ્યુઅલી શબ્દો કયા એ આપણી શોધનો વિષય છે. તો ગીતા કે અભ્યાસો પર પેલું જે આદર્શ મેં અભ્યાસની વાત કરી હતી, આઈડિયલ આખું ગીતાનો ટેક્સ્ટ આપણે ભણી લીધી. પછી આપણે શું કરવાનું છે કે ક્યાં અર્જુનને યુદ્ધોપરાંત ગીતા સુધી, આ પહેલો પ્રશ્ન આપણી જાતને પૂછવા જોઈએ કે યુદ્ધ પૂરું થઈ ગયા પછી અર્જુને સાંભળી હતી ગીતા? ના, યુદ્ધ શરૂ કરતા પહેલા તો સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયામ્યુચ્યુત. બે સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ, મને જોવા દો મારા બેકિંગમાં કોણ છે, મને મદદ કરવા કોણ છે, અર્જુન કહે છે, અને મારે કોને આજે પાડી દેવાના છે. મીન્સ યુદ્ધ શરૂ કરતા પહેલા ગીતા કહેવાય છે. સાંભળજો. તો હવે એમાંથી પ્રશ્ન ઊભો થશે આપણે કે રણભૂમિમાં 700 શ્લોકનો સંવાદ શક્ય છે ખરો? બે બાજુની સેનાઓ આક્રમણની બૂમો પાડતી હોય અને કૃષ્ણ અને અર્જુન કે ઉભા રહો, આપણે પેલા વાત કરી લેવા આત્મા અમર છે કે નહીં. તો શું થાય? ભારત 700 શ્લોકની વાતચીત થાય અને તે પાછા આગળ છંદોબદ્ધ ગીતામાં, અત્યારે ગીતા છંદોબદ્ધ છે. તો યુદ્ધના મેદાનમાં જ્યારે ક્રિટિકલ મોમેન્ટ હોય ત્યારે શું સંવાદ આખો કાવ્યમય હોય? ના હોય. એમાંથી સાબિત એ થયું કે અત્યારે મળતી ગીતા એ ઓરિજિનલ નથી, ઓરિજિનલ કૃષ્ણના શબ્દો નથી. એ તો પાછળથી કોકે કમ્પોઝ કરેલા છે છંદોબદ્ધ એમના વિચારો. યુદ્ધના મેદાનમાં તો 5-10 વાક્યોમાં અર્જુનને સમજાઈ દીધું હશે, પેલો સમજી ગયો છે, પેલો લડવા માંડ્યો છે. જો આ 700 શ્લોક ખરેખર બોલવા બેઠા હોય કૃષ્ણ, તો ચોક્કસ જ બીજો કોઈની ભીમ જ ઉંચકીને બેન બહાર મૂકી આવે કે વાત પૂરી થાય એટલે આવજો, ત્યાં સુધી અમે લડવાનું ચાલુ કરી દઈએ. ભીમ આ જ કરે સાહેબ. ટૂંકમાં મારે કહેવું છે 700 શ્લોકની ગિવન ટેક્સ્ટનો હિસ્ટ્રી તમે જુઓ છો
કે ભાઈ આ તો મૂળમાં તો જય હતું, જયમાંથી ભાઈ ભારત થઈને ભારતનું મહાભારત. ગિવન ટેક્સ્ટનો જે હિસ્ટ્રી જોવાની મેં વાત કરી હતી આ કે મૂળ કાવ્યનો ઇતિહાસ તમે તપાસો, કેવી રીતે આ ગ્રંથ બનતો આવ્યો છે તમારા સુધી, તો જ તમને ખબર પડી જશે કે આ પાઠ મૂળ પાઠ નથી. હવે ગીતાની અંદર બીજું શું શું મળે છે? તો વેદની નિંદા છે, સાંખ્ય છે, આત્માની નિત્યતાની વાત છે, નિર્વાણ છે, જે બુદ્ધ ધર્મનો શબ્દ છે, યજ્ઞ છે, ભક્તિ છે, જ્ઞાન છે, કર્મ છે. આ બધું લડવા માટે આપણે જરૂર હતી, એટલે તારે લડવું જરૂરી જેવું કહેવા માટે આ ફિલોસોફી આટલી બધી વ્યાપક અર્થમાં ભગવદ્ ગીતામાં કેટલા બધા ટોપિક્સ છે, ફિલોસોફિકલ ટોપિક્સ. તો સંમિશ્રિત ચર્ચાને જોઈને પ્રશ્ન થાય છે કે આ બધાની પ્રસ્તુતતા અને સંગતિ થઈ શકવાની જરૂર હતી રણના મેદાન ઉપર. યોગ કેમ સાધો, યોગની પ્રાણાયામ ને બધાની વાતો બધું અંદર છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણ, પેલા ત્રિગુણાતીતના લક્ષણ, કે ભક્તના લક્ષણ, આ બધું યુદ્ધના મેદાનમાં કહેવાની ક્યાં જરૂર હતી? તું લડ એટલું કહેવા માટે. તો કર્મબંધનથી મુક્તિ કેવી રીતે મળે અને કર્મબંધનનો અભાવ કેવી રીતે કે સાચું તો આટલું જ હતું કહેવાય કે તે અત્યાર સુધી ભૂતકાળમાં કરેલા કામો જે છે ખોટા કામ, એમાંથી મુક્તિ કેવી રીતે મળે અને હવે કયા અનાસક્ત ભાવથી તું લડું તો તને કર્મબંધન લાગે છે, એનો અભાવ કેવી રીતે, આટલું જ કૃષ્ણને કહેવાનું. બે શબ્દો બહુ મહત્વના છે. કર્મબંધનમાંથી મુક્તિ કેવી રીતે મળે? અત્યાર સુધી તું જિંદગી તો જીવે છે, ઘણા ભૂતકાળમાં તે મારી નાખે છે, એ બંધનમાં કેવી રીતે છૂટીશ? અને હવે કયા એંગલથી લડું તું તો તને કર્મનું બંધન ના લાગે, આટલું જ સમજાવવાનું હતું. એને માટે ઉપરનો આટલો બધો પ્રપંચ કર્યો. તો હિસ્ટ્રી ઓફ થોટ કરન્ટ્સની દ્રષ્ટિએ વિચારીએ તો ભગવદ્ ગીતા જ્યારે લખાઈ ત્યારે પ્રસ્થાન પ્રયોગની અંદર એનો સમાવેશ થયો. વૈદિક વિચારોનો વિરોધ અહીં ઉભો રહ્યો છે. સાંખ્ય વિચારણા, યજ્ઞ કર્મનું પ્રાધાન્ય, નીતિ નૈમિતિ કામ્ય નિષેધ બધું જ ભગવદ્ ગીતા ઠાણી જોયું. બૌદ્ધ દર્શનના પ્રભાવવાળા અને વૈદિક યજ્ઞોની અપ્રધાનતા બતાવતા શ્લોકો અંદર આવીને ઉભા રહ્યા ભગવદ્ ગીતામાં. ભગવદ્ ગીતા એવા સમયે છે જ્યારે ભગવાન પહેલા થઈ ગયા છે. બુદ્ધને જવાબ આપવા માટે કેટલું લખ્યું છે? બુદ્ધે શું કીધું હતું? સર્વમ દુઃખમ, સર્વમ ક્ષણિકમ, સર્વમ શૂન્ય. સંસાર છોડીને જતા રહો, બધું દુઃખમય છે, બધું ક્ષણિક છે, બધું નાશવંત, બધું જીરો છે, સર્વમ શૂન્ય. આવી ફિલોસોફીનું નવું રૂપાંતર ભગવદ્ ગીતામાં જોવું હોય તો એક શ્લોક બોલું. અનિત્યમ અસુખમ ઇમમ લોકમ પ્રાપ્ય ભજસ્વમાન. અનિત્યમ એટલે ક્ષણિકમ કહી દીધું, પેલા સર્વમ ક્ષણિકમ કીધું હતું. કૃષ્ણના મળમાં કયો શબ્દ આવ્યો? અનિત્યમ અસુખમ, એટલે સર્વમ દુઃખમનો જ અનુવાદ આવ્યો. અનિત્યમ અસુખમ ઇમમ લોક, ભાગી જામી ભજસ્વમાન. હિન્દુ ધર્મમાં બધી પોઝિટિવ આસ્પેક્ટ આવે, તું મને ભજ, હું તારું રક્ષણ કરીશ. તો ભગવાનની એક આશીર્વાદ, એક અનુગ્રહ કરવાની વાત કરી, એક અનુકંપા બતાવી કે આવું તો છે, સંસાર દુઃખમય છે, ક્ષણિક છે, અનિત્ય છે, અસુખ છે અંદર, પણ તું મારી શરણે આવીશ, મારી ભક્તિ કરીશ તો હું તને બચાવીશ. તો બુદ્ધ ધર્મને જાણે પ્રતિકાર કરવા માટે નવી રીતે ભગવદ્ ગીતા રચાઈ હોય. યુદ્ધની વાત તો બહાનું હતું, યુદ્ધના બહાને ખરેખર બૌદ્ધ ધર્મને જવાબ આપવા માટે ગીતાની અંદર બધી વાત હતી. એશા બ્રહ્મી સ્થિતિવાળી જે વાત છે બીજા અધ્યાયના, ત્યાં બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, સ્થિત પ્રજ્ઞ બ્રહ્મ નિર્વાણને પામે. એટલે નિર્વાણ ક્યાં થયેલા બોલે જન ક્યાં? એ તો બુદ્ધ ધર્મનો શબ્દ હતો. બુદ્ધે પહેલો ઉપદેશ જે સારનાથમાં કર્યો એને ધર્મચક્ર પરિવર્તન કહે છે, કે ધર્મનું પૈડું ફરતું મૂક્યું છે. આપણા રાષ્ટ્ર ધ્વજમાં પણ મૂકીએ છીએ. તો ધર્મચક્ર પ્રવર્તનની વાત બુદ્ધે કરી. એના ટ્રાન્સલેશન રૂપે કૃષ્ણના મોઢામાં યજ્ઞચક્ર પ્રવર્તન આવ્યું. ત્રીજો અધ્યાય ખોલીને જોજો કે ઉપરથી ઇન્દ્રદેવ તમને વૃષ્ટિ આપે છે, વરસાદ આપે છે, અનાજનું કણ બહાર આવે છે, પેટનો ખાડો પૂરવા માટેનું અનાજ પેદા થાય છે. એ અન્નમાંથી બીજા મનુષ્યો જન્મે છે. તો હવે એ ભગવાને પાણી આપ્યું, પાણીમાંથી અનાજ પેદા થયું, અનાજમાંથી મારા ભૂખનું શમન થયું. તો એ દેવને મારે પાછું આપવું જોઈએ. સ્વાહા સ્વાહા ઇન્દ્રાય સ્વાહા કહીને મારે આપવું જોઈએ. જો હું આ સાયકલ પૂરી ના કરું તો મહાન અનર્થ થાય. ઇલેક્ટ્રિક વાપર કરીએ આપણે ઘરની અંદર 30 દિવસ, અને પહેલી તારીખે બિલ આવે ઇલેક્ટ્રિકનું, ના ભરીએ શું થાય? અહીં કાપી એમ ભગવાનને જો તમે પાછું ના આપો, એક આધે લો અને બીજા આધે ભગવાનને પાછું ના આપો, તો ભગવાને પછી વરસાદ વરસાદનું બંધ કરી દે. તો
તો યજ્ઞચક્ર પ્રવર્તનની વાત લઈ આવે કૃષ્ણના મોઢામાં. પેલા ધર્મચક્ર પ્રવર્તન કીધું, એક્ઝેક્ટ એનું ટ્રાન્સલેશન છે. જેમ અનિત્ય મહસુખ ભગવદ્ ગીતાની અંદર એમ્પલ પ્લેસીસ, પુષ્કળ એવા સંદર્ભો બતાવી શકું કે જેમાં બુદ્ધ ધર્મને જાણે જવાબ આપવાનું કામ ચાલતું હોય ને એવું છે. મીન્સ કૃષ્ણ અર્જુનના સંવાદના બહાને ખરેખર તો બે સંસ્કૃતિઓએ સામ સામે બેલેન્સિંગ કરવા માટેની રચના છે આ ભગવદ્ ગીતા. અને કાલાંતરમાં ઘણું ઉમેરાયું છે. નવી દેવતા ત્રિપુટી આવીને નીકળી ગઈ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ક્યાં વેદની અંદર બધા અગ્નિ અને ઇન્દ્ર અને વરુણ એવા દેવો, આવ નવા દેવો આવી ગયા આપણી પાસે. તો આ આપણું હિસ્ટ્રી ઓફ થોટ કરંટ જોવાનું. ભગવદ્ ગીતામાં આવું બધું કેમ છે? પહેલાં કેવું હતું વેદ સાહિત્યમાં, આ વચમાં શું થયું? ગીતા અને વેદની વચ્ચે બુદ્ધ ઊભા છે. એ બુદ્ધના પ્રભાવથી ગીતાની અંદર અમુક વાતો આવી છે. હવે બધું ચીપિયાથી ઉચકી બાજુ પર મૂકો ને ત્યારે એકચ્યુઅલી કૃષ્ણે શું કીધું છે એ વાત તમારા હાથમાં આવે. બુદ્ધ ધર્મના જવાબ રૂપે જે વસ્તુ જોડાઈ છે એ બધી ઉંચકી બહાર મૂકી દો તો પ્યોર ગીતા હાથમાં આવવાના ચાન્સ છે. જો આમ જે બોલી ગયા તો તમે લખ્યું છે બરાબર છે. ભગવદ્ ગીતામાં બૌદ્ધ ધર્મના પ્રગટ સંદર્ભો મળે છે આપણને. હવે દુર્ભાગ્ય થયું શું છે આપણે ત્યાં? ભગવદ્ ગીતામાં પરંપરાગત રીતે મરણોત્તર ગ્રંથ બની ગયો છે. કોઈ ઘેર કોઈ મરી જાય એની પાછળ ગીતા બેહાડવાની. એટલે પ્રશ્ન તો પૂછો કે બધાને મારી નાખે 18 અક્ષરો વેણી છે, એના પછી કૃષ્ણે અર્જુનને કીધી હતી આ ગીતા કે મારી નાખતા પહેલાં કીધી હતી. તમારે મારે જીવન જીવવાનું શરૂ કરીને પહેલાં ગીતા વાંચી લેવી જોઈએ. આખી જિંદગી બરબાદ કરી નાખીએ, પાપ કરી નાખીએ, પછી આવો રિટાયર્ડ થયા ગીતા વાંચો બેઠો. દેટ ઇઝ નોનસેન્સ. અર્જુને પછી નહોતું વાંચ્યું, હિંસા કર્યા પછી નથી વાંચ્યું. એ મરણોત્તર ગ્રંથ જ નથી. આખો કોન્સેપ્ટ આપણે હિન્દુ ધર્મમાં કેટલો અત્યારે ઘેર ઘેર ખોટું ચાલી રહ્યું છે. તમે તમારી બુકના આરંભમાં જ લખી દીધા. યસ. I'm happy કે તમને યાદ છે મેં શું લખ્યું છે. મારી બુકના આરંભ જ લખ્યું છે. તો પાપ વિનાશક ધાર્મિક ગ્રંથ આપણે માની લીધો છે. મોક્ષ અને સ્વર્ગ પ્રદાયક છે એમ માની લીધું છે આપણે. ભાષ્યકાર શંકરાચાર્ય પણ કીધું છે અર્જુન એક મધ્યમાધિકારી છે અને એને કરવો ઉપદેશ. કારણ કે કોઈ થાય શંકરાચાર્યને કહેવું એ છે કે ભગવદ્ ગીતામાં તો સંન્યાસની વાત છે, જ્ઞાન પ્રધાન છે અંદર. જ્ઞાન એટલે મોક્ષ, સંન્યાસ, કર્મ ત્યાગ, એનો મેસેજ ભગવદ્ ગીતામાંથી એમણે કાઢી બતાવ્યો શંકરાચાર્ય કે આમાં જ્ઞાનની વાત પ્રધાન છે. એટલે કોક શંકરાચાર્યને બોચી તો પકડે ને કે હે શંકરાચાર્ય વચ્ચે વચ્ચે આવું કેમ લાગે? તસ્માદ ઉત્તિષ્ઠ ભારત તસ્માદ યુદ્ધસ્વ ભારત. એટલે ઊભો થા, લડ. જો કર્મ ત્યાગની વાત ગીતામાં કીધી હોય તો આવા વાક્યો વચ્ચે વચ્ચે કેમ આવ્યા? તે વખતે શંકરાચાર્ય કીધું કે આ તો છે ને મિડલ ક્લાસ સ્ટુડન્ટ છે. અર્જુનીય છે 50% વાળો, સનદ 80% વાળો. સનદ માટે ઉપદેશ જોયું, આ 50% વાળા માટે જોયું. અર્જુન મધ્યમાં અધિકારી છે એટલે એને તું લડ એવું કહે છે. બાકી ખરેખર જ્યારે એમ કે ઊંચા લેવલ પર આવશે ને ત્યારે તો કૃષ્ણ એને એમ જ કહેશે કે તું સંન્યાસ લઈ લે, કર્મ ત્યાગ કર. એટલે અર્જુનને મધ્યમાધિકારી ગણીને વચ્ચે વચ્ચે કર્મયોગની વાત આવે છે ગીતામાં. શંકરાચાર્ય આપણને જે ગોળી પીવડાવી દે છે ને એ ગોળી આવી ગળાઈ દીધી છે આપણને કે આ તો અર્જુનીય મિડલ ક્લાસ છોકરો હતો એટલે એને માટે તસ્માદ યુદ્ધસ્વ ભારત. બાકી ખરેખર જે સુપર ક્લાસ સ્ટુડન્ટ હોય ને એને તો કર્મ ત્યાગની વાત, જ્ઞાનની જ વાત કરવાની છે. અને જ્ઞાન યોગ એ જ ભગવદ્ ગીતાનો થર્સ્ટ એરિયા છે. આખું ઇન્ટરપ્રિટેશન બદલી. જો હિસ્ટ્રી ઓફ થોટ કરન્ટ્સમાં આ બધું પુરોગામીએ શું શું ઊંધું મારી એ જોવું પડે. બધું ઉલેચવું પડ્યું. બાલ ગંગાધર ટિળકને ડફણું લઈને માર્યા બરાબર શંકરાચાર્ય વગેરે કે આમાં કર્મયોગ મુખ્ય છે. એમણે બતાવ્યું, ટિળકે શું બતાવ્યું આ આપણે સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે બધા જાણવા જેવો મુદ્દો છે. ટિળકે જે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું ત્યારે રૂલ્સ ઓફ ઇન્ટરપ્રિટેશન આપ્યા કોઈ પણ ગ્રંથના. કોઈ બી ગ્રંથનું અર્થઘટન, આ ગ્રંથ શું કહેવા માંગે જેનું જે તારવણી કરવી હોય ને તમારે તો શું કરવું જોઈએ? તો કહે છે આદિ મધ્ય અને અંત તપાસવા. ભગવદ્ ગીતાનો આદિ શું છે? તો ન યોત્સેતિ ગોવિંદમ ભુક્ત્વા તૂષ્ણીમ બભૂવ સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્ય. અરે કૃષ્ણ ભગવાન આ મારા દાદા બેઠા છે, આમને ભીષ્મને એમને મારવાના જેમને ખોળામાં રમતો હતો નાનો હતો ત્યારે, આ ગુરુ દ્રોણને મારવાના જેમણે મને બાણ વિદ્યા શીખવાડી. મારું મોં હુકાઈ જાય છે. મુખમ પરિશુષ્યતી ગાંડીવમ શ્રંસતે હસ્તાત. ગાંડીવ તો હાથમાંથી સરકી જાય છે. નહીં લડું. નયોત્સેતિ ગોવિંદ મુક્તવા. નહીં લડું ગોવિંદ. તૂષ્ણીમ બાબુ ચૂપચાપ બેસી ગયો રથની અંદર. નહીં લડું જાઓ. તો નહીં લડુંથી શરૂ થયેલી ભગવદ્ ગીતા
18મા અધ્યાયમાં તમે પહોંચો ત્યારે આવું સાંભળવા મળે, કરીષ્યે વચનં તવ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, કરીષ્યે વચનં. હવે મને ભાન થઈ ગયું કે આ મારી દ્રૌપદીને તો યાર લેવું જ પડે. આજે મારી દ્રૌપદી આવું કરી ગયા, આગળ ના લાગ્યું. આજે દ્રૌપદીની આ દશા કરી, કાલ બીજી કોઈ સ્ત્રીને હેરાન કરશે. વસ્ત્રાહરણ કરી દઉં દુશાસન વગેરે કૌરવો. તો આદતાઈઓને મારવા જોઈએ મારે. હવે મને સમજણ પડી ગઈ છે, બધું યાદ આવી ગયું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, બધું યાદ આવી ગયું છે. આમની બધા ઠીકઠાક કરવા જ પડશે આ લોકો. તો નહીં લડુંથી શરૂ થયેલી ગીતા હવે તો લડીશ જ, તમારું જ કયું કરીશ થી એનો એન્ડ આવે છે. તો ઉપક્રમ અને ઉપસંહાર જોવાથી પણ આ ગ્રંથમાં મુખ્ય વિચાર કયો હોઈ શકે એનો નિર્ણય કરવો જોઈએ. આ ટીળક બોલે છે, કર્મયોગ જ પ્રધાન હોઈ શકે. જ્ઞાનની વાત છે, આત્માની અમરતાની વાત છે, એ તો પ્રાસંગિક છે, બાય ધી વે કહેવાય ગઈ છે. ગ્રામ ગચ્છન તૃણ સ્પૃષ્ટિ છે. ઇટ ઇઝ લાઈક ધેટ કે ગામ જેવું મુખ્ય છે, પણ ગામ જતા જતા પગ ઘાસને અડકવાના છે. એમ કર્મયોગની વાત કરતી વખતે વચ્ચે વચ્ચે જ્ઞાન યોગ આવી જાય તો આવી જાય, એ મુખ્ય છે જ નહીં. શંકરાચાર્ય લિમિટેડના જ્ઞાન મુખ્ય છે અને અર્જુનીય મિડલ ક્લાસ સ્ટુડન્ટ છે. શંકરાચાર્ય જે 8મી સદીમાં ભૂલ કરી અને પછી એના માર્ગ ઉપર ચાલીને રામાનુજાચાર્ય વલ્લભાચાર્ય બધા બી કહેવાનું ચાલુ કર્યું, ના ના આમાં જ્ઞાન નહીં, આમાં ભક્તિ છે. ભક્તિ શોધવા બેસી ગયા બધા. ભક્તિઓ, ભગવાનની ભક્તિ કરો, ભજસ્વમાં વચ્ચે વચ્ચે આવવાનું. ટૂંકમાં ભગવદ્ ગીતાને રિયલ સેન્સમાં સમજવાની વાત તો બાજુ પર રહી, ખોટી રીતે સમજવાનું ચાલુ થયું અને આજ દિન સુધી આપણે ખોટા માર્ગે જ છીએ. આપણે મર્યા પછી વાંચવાનો ગ્રંથ બનાવી દીધો નથી. એમાં ભક્તિ આપણે શોધતા નથી, જ્ઞાન શોધતા નથી, કર્મ શોધતા. હવે કોઈને મરી ગયા આત્માનું સ્વર્ગ સદગતિ મળે માટે વાંચીએ છીએ. કેટલું બધું અંધારું ચાલે છે સમાજમાં. કઈ ટેક્સ્ટ હતી, શું એનો પર્પઝ હતો અને શું આપણે કરી બેઠા છીએ. તો આનું તો અનેક રચના છે. એવું જો જોવું હોય તો આમાં આ બધું કેટલું બધું જુદું જુદું, આ પ્રકૃતિ, અવ્યક્ત, બ્રહ્મ, તમે જુઓ કેવા કેવા મોક્ષ પુરુષાર્થ માટે કેટલા પ્રકારના શબ્દો આવ્યા. બ્રહ્મ ગચ્છતિ યોગયુક્ત આત્મા, મદભાવમાં કોઈ કહે છે મને મળે છે. તો મોક્ષનું સ્વરૂપ આવું ત્રણ પ્રકારનું મૂક્યું છે કે અવ્યય પદ છે, મારું પરમ ધામ છે. વોટ ઇઝ ધીસ? મોક્ષનું સ્વરૂપ એકરૂપ છે જ નહીં ભગવદ્ ગીતામાં. જો અનેક રૂપે મોક્ષની વાત કરી હોય તો અનેક રચયિતાઓ સાબિત થઈ ગયા, સટક નહીં. આનું કરતું તો મલ્ટી ઓથરશીપ વાળી રચના છે, અહીંથી જ સાબિત થઈ શકે એવું છે. એક સ્થિતિપ્રજ્ઞાનું લક્ષણ કીધા પછી એને પાછું બ્રહ્મવિદ પાછમાં દેવ પાછું બતાવો, પાછો ગુણાતીત બતાવો, કંઈ શું જરૂર છે કે? આ ત્રણેય ઓથર જુદા છે. ટૂંકમાં આ એક લેટેસ્ટ રિસર્ચ જાણવા જેવી છે કે પહેલા 1 થી 6 અધ્યાય છે, પ્રથમ ષટ્ક જેને 6 અધ્યાયનું પહેલું બંધ છે. એમાં ત્રીજા પુરુષના ક્રિયાપદો છે, તીતઃ અંતિવાળા ક્રિયાપદો છે. ધ્યાનથી જોજો ઘેરજીની ગીતા. એ વ્યાસની પ્રથમ સ્તરની રચના કે જેમાં 126 શ્લોક તમને એવા મળે કે એમાં ત્રીજા પુરુષના ક્રિયાપદના રૂપો જોવા મળે. અધ્યાય 7 થી 12 નું સેક્શન તમે જુઓ બીજા દ્વિતીય ષટ્કમાં તો હું મી વહ મહના ક્રિયાપદો મળે છે. હું આમ છું, હું તેમ છું, હું ફલાણ કરી નાખું. સંભવામી યુગે યુગે તમી પ્રત્યાય સંભવામી. તો અહમ મામ મયા મત એવા બધા સર્વનામો આવે. કૃષ્ણ પોતાનો હું મારા વડે મારામાં આવી જાય, મારામાંથી નીકળે છે. અને સૌથી ત્રીજા સ્તરની રચના એની અંદર આ જો વ્યાસની રચનાનો ભાગ છે ને એ આ પોર્શન છે 1 થી 6 પહેલા અને 13 થી 18 વાળા છે એ વૈશંપાયનની રચના છે. અને એ બેની વચમાં 7 થી 12 સૌથી છેલ્લે ઉમેરી દેવામાં આવ્યા છે. ભગવદ્ ગીતામાં વચ્ચેનો પોર્શન જે છે, વચ્ચેના 6 અધ્યાય એ સૌથી છેલ્લે ઉમેરાયા છે. આવી એના ક્રિયાપદોનું વિશ્લેષણ કરવાથી એક વાત પકડાઈ જાય છે કે આના રચયિતાઓ 3 છે ને 3 તબક્કે જુદા જુદા કાલખંડમાં ભગવદ્ ગીતાનું વર્તમાન સ્વરૂપ બન્યું છે. આજે મળતી ગીતા આવા સ્વરૂપે બની છે. તો મિત્રો ધીસ ઇઝ ઇનફ આઈ થિંક કે આ જે પ્રાચીન ગ્રંથો આપણા સુધી પહોંચ્યા છે, ચાહે બાઇબલ હોય, ચાહે કુરાને શરીફ હોય, ચાહે ભગવદ્ ગીતા હોય, એ મૂળ આદ્ય ધર્મ પ્રવર્તકે જેવા સ્વરૂપે જેટલા અંશમાં જેટલી માત્રામાં લખ્યા હતા
એના કરતાં કંઈક જુદું, કંઈક પરિવર્તિત સ્વરૂપ આપણા સુધી પહોંચ્યું છે. અને માટે આજના આધુનિક યુનિવર્સિટીમાં બેઠેલા વિદ્યાર્થીઓનું એ કર્તવ્ય બને છે મૂળ પાઠ શોધી કાઢે. પ્રાચીનથી પ્રાચીનતર અને પ્રાચીનતરથી પ્રાચીનતમ પાઠ અને પ્રાચીનતમ પછી મૌલિક પાઠ, મૂળ ગ્રંથકારને વિપરીત પાઠ કયો હશે એ આપણી તપાસનો વિષય છે, આપણી રિસર્ચ આવી છે. સંસ્કૃતમાં શું રિસર્ચ કરવાની? તો આ રિસર્ચ કરવાની. સૌથી પહેલી પાઠ શુદ્ધિ એ આપણી મુખ્ય સમસ્યા છે, આપણું મુખ્ય કર્તવ્ય છે. પાઠ શુદ્ધિ નક્કી થયા પછી એના ઇન્ટરપ્રિટેશનની વાત એ બીજા તબક્કાની વાત છે કે આમાંથી શું કવિને મર્મ આપણને કહેવાય છે, અભિપ્રેત અર્થ શું છે એ શોધનો વિષય પછી બને છે. તો રિસર્ચના બે આસ્પેક્ટ, એક પૂર્વાર્ધમાં પાઠ શુદ્ધિ અને ઉત્તરાર્ધમાં એનું નવું અર્થઘટન. આ એરિયા છે આપણા સંશોધનના. ઓકે, એટલું જે કુરુક્ષેત્રમાં ખોદકામ કર્યું એમાં હવે એમને તો બધું એક આર્ટિકલ એવું બી વાંચ્યું હતું કે એ 2935 વર્ષ ડેટ નક્કી કરી દીધી છે કંઈક કે આ જ દિવસે એ ઉપદેશ પાડ્યો છે. અને તેના ખોદકામમાંથી જે રથનું આગળનો ભાગ નીકળ્યો હતો ને એનો કાર્બનિક ટેસ્ટ કરી અને આ નક્કી કરી. એ મ્યુઝિયમ જોઈએ મને કમ્પ્લીટ મિલી ગયેલા. ગુરુકુલ જજ્જરમાં છે, કુરુક્ષેત્રની પાસે એક જજ્જર છે, જજ્જર ગામ. ત્યાં આગળ આ બધું પ્રદર્શની આખી બનાવી છે. અને તમે પછી વાત કરી કાર્બન ટેસ્ટથી આર્કિયોલોજિસ્ટે નક્કી કરી છે કે 2500 વર્ષથી વધારે જૂનું છે. એ જમીનમાં કોક એવી વસ્તુ બચી કે 18 અક્ષો વીણી છે, એના જ્યાં મરી હોય ત્યાં કેટલા આયુધો દટાઈ ગયા હોય, કેટલા રથ વગેરેના પૈડા વગેરે હોય, કશું તો ટક્યું હોય. હવે કંઈક એવું કરે છે લોકો કે ભાઈ ત્યાં આટલું મોટું યુદ્ધ થયું છે કે બહુ ભયંકર અવાજો થયા છે તો એની સાઉન્ડ ઇફેક્ટ પકડવી. શક્ય લાગતું નહીં, પણ હવે એમાં પણ એવું પણ હતું કે હવેનો તબક્કો એ છે. પહેલાં તો એ નક્કી થઈ ગયું કે ભાઈ આ કોઈ ઐતિહાસિક ઘટના બની છે. પહેલાં તો એક મત એવો પણ ઊભો થતો કે આ કાલ્પનિક પણ હોય છે. એટલે હવે ઐતિહાસિકતા મત થઈ ગઈ છે, ઐતિહાસિક ઘટના બની છે. તો આવડું મોટું યુદ્ધ થયું છે તો કેટલા ભયાનક ક્રૂર અવાજો પેદા થયા છે. તો કે એને સાઉન્ડ ઇફેક્ટથી એને એટલા વર્ષો પછી એને કેપ્ચર કરવાની વાત ચાલી રહી છે. કુરુક્ષેત્રમાં ગયું તો મને થયું કુરુક્ષેત્ર ઉતરીને જોઈ આવું. એને તમે જોઈ જશો તો વાત સાચી છે. હા, મેં આર્ટિકલ ગુરુકુલ જજ્જરમાં જજો, એક્ઝેક્ટ જગ્યા પણ બોલું છું. જજ્જર નામનું ગામ છે ત્યાં, ગુરુકુલ જજ્જર. કુરુક્ષેત્ર તો મોટા ગુરુકુલ જજ્જરમાં. ઓકે, આટલો સાહેબ.